दोस्तों આગળ વધીએ પહેલાં સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા બેલ બટન પણ દબાવો જેથી દરેક વિડીયો જલ્દી મળી શકે। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કાઇનેમેટિક્સના આજના લેક્ચરમાં આપણે ગ્રાફ અંગે સમજીશું। એસ વર્સસ ટી, સ્થાનાંતર વિરુદ્ધ સમય, વેગ વિરુદ્ધ સમય અને પ્રવેગ વિરુદ્ધ સમયના આલેખો જોઈશું। કદાચ આ લેક્ચર આજે થોડું મોટું થાય, પરંતુ ગ્રાફ અંગેના તમારો જે કન્સેપ્ટ હશે ટોટલી ક્લિયર થઈ જશે। કારણ કે ઘણી જગ્યાએ ગ્રાફ આવે છે, ઘણા એવા ગ્રાફ આવે છે કે સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ આપ્યો હોય અને વેગ વિરુદ્ધ સમયનો આલેખ ઓપ્શનમાં આપેલો કે આ આલેખ સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ છે, એને અનુરૂપ વેગ વિરુદ્ધ સમયનો આલેખ શું થાય। તો ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરે છે, મુશ્કેલી અનુભવે છે। એની થોડીક શોર્ટ ટ્રીક યાદ રાખશો અને થોડાક એના ફંડામેન્ટલ નોલેજ યાદ રાખશો તો તમે આરામથી સમજાવી શકશો। ઓકે, શરૂઆત કરીએ। પહેલો જ જે ટોપિક છે આપણો એસ વર્સસ ટી નો ગ્રાફ। એસ વર્સસ ટી એને આપણે શું કહીશું? સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ। સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ થોડું ઝડપી લઈશું કારણ કે આપણે આમાં વધારે બેઝિક નોલેજ તો ઓલરેડી સમજી ગયા છીએ। તો એસ વર્સસ ટી ના ગ્રાફમાં આપણને ધારો કે આ પ્રમાણે આપી દીધો છે યામ સમતલ। તો યામ સમતલમાં ધારો કે કોઈ ગ્રાફ છે આપણી પાસે આ પ્રમાણે। આ ગ્રાફ આ સ્થાનાંતરનો આલેખ એસ વર્સસ ટી નો આલેખ એ જો અહીંયા થીટા ખૂણો બનાવતો હોય તો આલેખના ઢાળ અંગે જાણીએ છીએ ને, આલેખનો ઢાળ શું થશે? યસ, આલેખનો ઢાળ બરાબર ટેન થીટા લઈએ છીએ, બરાબર? ટેન થીટા। જો કોઈ ટોપ મોસ્ટ પોઈન્ટ હોય અને બોટમ પોઈન્ટ હોય તો આપણે એને આ પ્રમાણે અહીંયાથી લઈ લઈએ ને આપણે ફટાફટ ગ્રાફની નો ઢાળ નીકાળી શકીએ। ફોર એક્ઝામ્પલ, આ 20 છે, આ 5 છે, તો આ 0 છે, ઓ થી સ્ટાર્ટ થાય તો આ પોઈન્ટ અને આ પોઈન્ટ મતલબ ઢાળ બરાબર વાયામનો તફાવત। વાયામનો તફાવત એટલે ધારો કે આને y2 લઈએ અને આને લઈએ y1, સિમિલરલી x2 ને આ પોઈન્ટ હશે x1, તો y2 માઇનસ y1 ડિવાઇડેડ બાય x2 માઇનસ x1। બેઝિકલી એ શું છે? s2 માઇનસ s1 ડિવાઇડેડ બાય t2 માઇનસ t1। આ 20 માઇનસ 0, 20 માઇનસ 0 નીચે 5 માઇનસ 0, there will be ઢાળ અને કે ઢાળ શું થશે? 20 ભાગ્યા 5 4 થશે। ઓકે, આનો એકમ મીટર છે, આનો એકમ સેકન્ડ છે, તો મીટર પ્રતિ સેકન્ડ થશે અને મીટર પ્રતિ સેકન્ડનો વેગ તમે જાણો છો। મીટર પ્રતિ સેકન્ડ કોનો એકમ છે? વેગનો એકમ છે। તો ઢાળ ખરેખર તો શું આપે છે? વેગ, જેનું મૂલ્ય આપણને 4 મીટર પ્રતિ સેકન્ડ મળ્યું। એનો અર્થ આ બેઝિક નોલેજ છે એટલે થોડું ફટાફટ લઈ લઈએ આપણે। તો સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ એસ વર્સસ ટી નો આલેખ ટી ના આલેખનો ઢાળ આલેખનો ઢાળ શું આપે છે? વેગ આપે છે। ઓકે, એને ટેન થીટા તરીકે પણ લઈ શકીએ, વાયામનો તફાવત અને એક્સ યામનો તફાવત એ રીતે પણ આપણે આને લઈ શકીએ છીએ। ઓકે, હવે ધારો કે કોઈ એક આવો આલેખ આપી દીધો છે તમને, આ પ્રમાણે આલેખ આપી દીધો છે અને એના મૂલ્ય આપી દીધા છે આપણને 5, 10, 15, અહીંયા 0, 10, 15 અને આ મૂલ્યને આપણે 5 લઈએ, સોરી અહીંયા 0 લઈએ, 0 આ જે વેલ્યુ છે
એને 5 લઈએ, એક્ઝેક્ટ આ વેલ્યુ છે એને 10 લઈએ, અને આ ટોપ મોસ્ટ વેલ્યુ છે એને 15 લઈએ, અહીંયા 10 અને અહીંયા 15 વેલ્યુ લઈએ. અને તમને પ્રશ્ન એવો કે નામ આપી દઈએ O A B C. એવો પ્રશ્ન પૂછે O A B અને BC વિભાગમાં વેગ શોધો. ઓકે, S વર્સસ T નો આલેખ છે. S વર્સસ T નો આલેખ છે. તો પદાર્થની ગતિની વાત તમે કરી શકો, બરાબર. ચલો, વેગ શોધવો છે તો આપણી પાસે 3 વિભાગો છે, ફટાફટ લઈ લઈએ. પહેલો વિભાગ કયો લઈએ? કારણ કે બેઝિક નોલેજ તમે મેળવશો ને, આ બેઝિક નોલેજ છે. બેઝિક નોલેજ તમારી પાસે હશે તો એના જે ટિપિકલ એક્ઝામ્પલ છે એ તમે સોલ્વ કરી શકશો. આનો ઢાળ તમે લખી શકો ને, 10 - 0, 5 - 0 લખી શકો. તો OA માટે V બરાબર વાયામનો તફાવત 10 - 0, 10 - 0, 5 - 0. તો V of OA કેટલો લખીશું? 2 મીટર પર સેકન્ડ. થોડું ઝડપી માટે લઈએ છીએ કે બેઝિક ફંડામેન્ટલ નોલેજને આપણે સાથે સાથે લઈએ. આ બોલો AB વિભાગ માટે, AB વિભાગ માટે જો આ જગ્યાએ પદાર્થ કેવો છે તમે જાણો છો, સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ જો T ને સમાંતર હોય તો પદાર્થ સ્થિર હોય. એનો અંતિમ અને પ્રારંભિક મૂલ્ય એનું એ જ છે. તો જો તમે અહીંયા V શોધશો તો V બરાબર 10 - 10 છેદમાં 10 - 5, તો V બરાબર 0. તો પદાર્થ સ્થિર છે, બરાબર. આ રીઝનમાં પદાર્થ સ્થિર છે. BC માટે, BC વિભાગમાં તમે જો ટોપ મોસ્ટ વેલ્યુ 15 છે અને 10 છે, તો 15 - 10, 15 - 10. ઓકે, તો V બરાબર 15 - 10, 15 - 10 એટલે 5/5. there will be 1 મીટર પર સેકન્ડ V. પદાર્થ શરૂઆતમાં 2 મીટર પ્રતિ સેકન્ડથી ચાલે છે, પછી સ્થિર થઈ જાય છે, થોડી વાર પછી 1 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ચાલે છે. તો S વર્સસ T ના આલેખનો ઢાળ આપણને શું આપે છે? વેગ આપે છે. વેગ એટલે તમને પૂછે કે કયા રીઝનમાં તમે વેગ નીકાળી શકો, એ પ્રમાણે તમે કહી શકો. ઓકે, હવે આમાં તમને એવું પણ પૂછી લે કે આ આલેખમાં પદાર્થ સ્થિર કયા સમયગાળા દરમિયાન હશે, પૂછી લે તમને. તો લખી શકો, જો સેકન્ડ એકમ હોય તો 5 થી 10 સેકન્ડ દરમિયાન પદાર્થ કેવો છે? સ્થિર છે. આના પરથી તમે સમજાવી શકો, એ પણ સમજાવી શકો કે સૌથી વધુ વેગ કયા ગાળામાં હોય છે, તો 0 થી 5 સેકન્ડના ગાળામાં હોય છે, બરાબર છે. તો આ વસ્તુ આપણે આલેખ પરથી નાની બાબતો આપણે સમજાવી શકીએ. ઓકે, તો આલેખ સમજતી વખતે, સ્પેશિયલી આલેખ સમજતી વખતે જે બીજી બાબતોને ધ્યાનમાં રાખવાની છે એ છે આલેખનો ઢાળ અને આ એ ઢાળ શોધતી વખતે બનતો ખૂણો, જેને આપણે શું કહીએ છીએ? થીટા. ઓકે, ચલો નેક્સ્ટ ફ્રેમમાં આપણે લઈ લઈએ. એને આપણે એક ઉદાહરણથી લઈએ. માની લો કે આપણી પાસે એક આ પ્રમાણે XY આર્મ સિસ્ટમ છે, X ને Y. S વર્સસ T નો જ ગ્રાફ છે, આપણે ચર્ચા S વર્સસ T ના ગ્રાફની જ છે. ઓકે, S વર્સસ T નો ગ્રાફ છે. એમાં ધારો કે કોઈ એક ગ્રાફ આ પ્રમાણે આપેલો છે, બરાબર. આપણે રેખાખંડ લેવાનો છે. અહીંયાથી અહીંયા મૂલ્ય આપેલું છે. આપણે 0, 10, 20, 30 લઈ લઈએ. આને લઈ લે 0, 10, 20, 30 અને ઉપરનાને 10 લઈ લઈએ, બરાબર. આ પોઈન્ટને 10 લઈ લઈએ. જો હવે S વર્સસ T નો આલેખ
આલેખનો ઢાળ આપણને શું આપે છે? વેગ આપે છે. આપણા મનમાં ક્લિયર છે? S વર્સિસ T ના આલેખનો ઢાળ વેગ આપે છે. આ વિભાગમાં જેને આપણે નામ આપી દે O A B C, આ જે વિભાગ છે OA વિભાગમાં થીટા કેવો છે? લઘુકોણ કે ગુરુકોણ? લઘુકોણ છે. લઘુકોણ છે. જો થીટા લઘુકોણ એટલે લેસ ધેન 90, તો વેગ પોઝિટિવ હોય. થીટા લઘુકોણ હોય તો વેગ કેવો હોય? પોઝિટિવ હોય. યાદ રાખીએ. તો કેટલીક અગત્યની બાબતો, કારણ કે આ સમજશો ને તો તમે દરેકે દરેક પ્રશ્નનો જવાબ આપી શકશો. જો આલેખ માટે x અક્ષ સાથે થીટા લેસ ધેન 0, તો ઢાળ હંમેશા ધન હશે. પહેલો, જો આલેખ માટે આ S વર્સસ T ની વાત છે, જો આલેખ માટે થીટા લેસ ધેન 0, આટલા વિભાગની વાત કરીએ. આ થીટા 1 લખો અહીંયા આગળ, બરાબર? થીટા લેસ ધેન 0, તો આલેખનો ઢાળ કેવો મળે છે? ધન મળે છે. જો આલેખનો ઢાળ ધન મળે તો વેગમાં વધારો થાય. રાઈટ? આલેખનો ઢાળ ધન મળે. સોરી, વેગમાં વધારો નહીં થાય. આપણે વર્ડને થોડોક ચેન્જ કરીએ. વી ધન મળે છે. આલેખ ધન હોય તો વી ધન, વી પોઝિટિવ. ઇફ થીટા લેસ ધેન 0, સોરી, થીટા લેસ ધેન 90, theta less than 90, short ma theta less than 90, this implies that V is equals to positive V. જો થીટા 90 હોય તો V હંમેશા ધન હોય. બરાબર? બીજો, જો આલેખમાં થીટા ગ્રેટર ધેન 90, થીટા ગ્રેટર ધેન 90 એટલે બીસી વિભાગ લઈ લો. જો બીસી વિભાગ, અહીંયા હું એમ કરું કે આ પ્રમાણે આને લંબાવી દઉં, તો આ મારો થીટા 2 છે. થીટા 2 કેવો છે? ગુરુકોણ છે ને, તો ગ્રેટર ધેન 90 થાય. હવે ગ્રેટર ધેન 90 છે, અહીંયા ઢાળ શોધો. આ બીસી નો ઢાળ શોધો. બીસી નો ઢાળ જુઓ, પ્રારંભિક માઇનસ અંતિમ, પ્રારંભિક માઇનસ અંતિમ થશે ને, એટલે આ અંતિમ થશે અને પ્રારંભિક, તો થશે 20 minus 30 divided by, sorry, 0 minus 10. અહીંયા 20 minus 30, તો 10 minus 0. ઓકે, તો થશે 10 minus 0, એટલે થશે minus 10 by 10. there will be minus 1. અને ઋણ ઢાળ છે, ઢાળ ઋણ મળે એનો અર્થ શું થયો? વેગ ઋણ છે. વેગ ઋણનો અર્થ શું થયો? વેગ ઋણનો અર્થ શું થયો? પદાર્થ આપણી તરફ આવે છે. મેં કહ્યું હતું ને, વેગ ધન હોય તો, અથવા પદાર્થને જે આપણી તરફ આવે છે એને ધન કહીએ તો બીજી તરફ જાય છે. મતલબ વેગની દિશા અહીંયા જે હતી એના કરતા વેગની દિશા કેવી થાય? બદલાઈ જાય. જો આલેખમાં થીટા ગ્રેટર ધેન 0, તો આલેખનો ઢાળ ઋણ મળે છે. જો વી ઋણ, તેથી વી પણ ઋણ મળે છે. અહીંયા યાદ રાખો,
કે જ્યારે તમારી જ્યાં ટીની લાઈન છે, ટીની લાઈન છે, ટાઈમની લાઈન, એ ટાઈમની લાઈનમાં આલેખ આ પ્રમાણે હોય તો થીટા લેસ ધેન 90, થીટા લેસ ધેન 90 હોય તો વી કેવો હોય? ધન. યાદ રાખશો ને. તમારી જો ટીની લાઈન છે એમાં આલેખ આ પ્રમાણે હોય, થીટા ગ્રેટર ધેન 90. ઓકે, ને થીટા ગ્રેટર ધેન 90 તો વી કેવું મળે? ઋણ મળે. આ ગાંઠ બાંધી લેજો. જ્યારે પણ તમારે અહીંયા આગળ આની વાત કરો ત્યારે આ વસ્તુને હંમેશા યાદ રાખશો. યાદ રહેશે ને? ઓકે, તો આપણે થોડાક પ્રશ્નોની શરૂઆત કરીએ. એક મગજમાં પ્રશ્ન આવે છે, આવો પ્રશ્ન પૂછાઈ શકે. બરાબર? ક્વેશ્ચન એક આલેખ આપી દીધો છે આપણને, આવો બનાવી દો ઝડપી ફટાફટ. એક આ પ્રમાણે આલેખ આપી દીધો છે આપણને. ઓકે, અને એની અંદર એક મતલબ ગતિ દર્શાવતો અહીંયા બતાવ્યો. આનું નામ આપી દઈએ 20 અને હમણાં આપ્યું તો એ જ નામ આપી દો 20 અને 5. એસ વર્સસ ટી. હમણાં આપણે આની જ વાત કરી હતી. બરાબર? આપેલ સમજો, મેં હમણાં સમજાવ્યું એના આધારે એસ વર્સસ ટી આલેખને અનુરૂપ વી વર્સસ ટી નો આલેખ નીચે મુજબ બને. ઓપ્શન આપી દીધા છે. એ હવે આપણે ડાયરેક્ટ જ બનાવી દઈએ. બરાબર? 4 મીટર આ ટી છે ને, ટી પહેલો ગ્રાફ આમ બનાવી દઈએ અને 4 નામ આપીએ. પછી બી આલેખ એ જ પ્રમાણે બનાવીએ અને એ આલેખને નામ આપીએ આ પ્રમાણે 4 મીટર. આ રહ્યો 4 એસ વર્સસ ટી નો ગ્રાફ, વી વર્સસ ટી નો ગ્રાફ છે. ઓકે, વી વર્સસ ટી નો ગ્રાફ છે. તમારે ફક્ત સમજવાનું છે તમારા બેઝિક નોલેજના આધારે. હમણાં મેં સમજાવ્યું એ બેઝિક નોલેજના આધારે તમારે એનો મને જવાબ આપવાનો છે. ઓકે, -4 વી વર્સસ ટી નો ગ્રાફ એન્ડ લાસ્ટલી ડી. આને નીચે લઈ લઈએ. ચલો, વી વર્સસ ટી નો ગ્રાફ -4. ઓકે, ચલો તમે કહી શકો કયો આન્સર આવશે? પોઝ કરીને ટ્રાય કરો તમે. ઓકે, અહીંયા જો પહેલા આપણે ગ્રાફ નીકાળવો છે તો પહેલા તો આપણે વી પોઝિટિવ છે કે નેગેટિવ આપણને ખબર આવી છે. વી પોઝિટિવ છે કે નેગેટિવ ખબર આવી છે પહેલા જ. મેં તમને સમજાવ્યું છે. અહીંયા થીટા કેવો બને છે? થીટા ગ્રેટર ધેન 90 તો વી કેવો થાય? ઋણ. પહેલું મગજમાં હોવું જોઈએ. એટલે આ પહેલું કેન્સલ થઈ જાય, બીજું કેન્સલ થઈ જાય, બે વસ્તુ કેન્સલ થઈ જાય. વી પોઝિટિવ ના મળે. આપણી પાસે બે ઓપ્શન છે. બરાબર? આ બે ઓપ્શન છે. હવે આ આલેખ છે, સમજો. આલેખનો ઢાળ જો દરેક જગ્યાએ, અહીંયા ઢાળ જુઓ, અહીંયા ઢાળ જુઓ, એમ નથી કહેતો, અહીંયા ઢાળ જુઓ. દરેક જગ્યાએ થીટા કેવો છે? અચળ. થીટા અચળ હોય તો વી પણ કેવો હોય? અચળ. ને વી અચળ હોય તો આ બે માંથી કયો આવે? -4. કારણ કે અચળ છે ને વી, અચળનો ગ્રાફ. વી માં ફેરફાર થતો નથી, વી અચળ છે.
તો ધ આન્સર ઇઝ ડી. સમજ પડે છે ને? અહીં વી કેવો થશે? અચળ. વી અચળ છે. આ પ્રમાણે તમને પ્રશ્નો પૂછાય અને તમારે આના માટે ધ્યાનથી સમજવાનું. મેં કહ્યું કે એના પોઈન્ટ્સ યાદ રાખો. થીટા ગ્રેટર દેન 0 વી ઋણ, થીટા લેસ દેન 0 વી ધન. સમજ્યા ને? બીજી વાત, અહીંયા એસ વર્સેસ ટી નો આલેખ સુરેખ તો વી અચ્છા. આ કી પોઈન્ટ પણ યાદ રાખજો, બરાબર, જેના આધારે તમે આરામથી સોલ્વ કરી શકો. તમારી પાસે પોઈન્ટ્સ હતા વી ગ્રેટર દેન થીટા ગ્રેટર દેન 90 વી ઋણ અને થીટા અચળ, આલેખ નો ઢાળ અચળ, તો એસ વર્સેસ ટી નો આલેખ સુરેખ તો વી અચળ. સમજ્યા ને? આ પણ યાદ રાખજો, સુરેખા છે એટલે વી અચળ, તો ઓટોમેટિકલી તમે જવાબ આપી શકો. તો નાના નાના પોઈન્ટને તમે યાદ રાખશો. હવે આ તો મેં તમને સુરેખ આલેખની વાત કરી. ઘણા એવા આલેખ હોય છે કે જે સુરેખ હોતા નથી, અનિયમિત ગતિ હોય. આ નિયમિત ગતિ માટેની વાત કરી. પણ ધારો કે અનિયમિત ગતિ હોય તો અનિયમિત ગતિમાં આલેખ તમને અલગ અલગ પ્રકારે આપેલા હોય. કોઈ અલગ વક્ર આપેલો હોય, કોઈ ઝિગઝેગ આકારે આપેલો હોય. તો એમાં આલેખને તમે જોતા જ કઈ રીતે જવાબ આપી શકો, એના થોડાક કી પોઈન્ટ આપણે નોંધી લઈએ. એના માટે એક એક્ઝામ્પલ લઈ લઈએ એટલે તમને વધારે ખબર પડે. ઓકે, તો ધારો કે મારી પાસે એક આલેખ છે. આલેખ છે, અહીંયા હું એક આલેખ બનાવું છું આ પ્રકારે. આમ આપણે હવે નિયમિત ગતિની અનિયમિત ગતિનો આલેખ બનાવું છું. તો અનિયમિત ગતિનો આલેખ આ પ્રકારે બનાવી દઉં. ઓકે, હા. હવે અહીંયા હું જો ઢાળ શોધવા માંગુ કે મારે ઢાળ શોધવો છે, તો મારે શું કરવાનું? સ્પર્શક બનાવવાનો. સ્પર્શક બનાવવાનો, કારણ કે મેં પહેલા પણ કહ્યું છે, આગળ સમજાવ્યું છે કે જો આલેખ વક્ર હોય, આલેખ વક્ર તો વી અનિયમિત હોય. આલેખ વક્ર તો વી અનિયમિત. એસ વર્સસ ટી નો આલેખ છે. સાચું ચર્ચા એસ વર્સસ ટી ની જ છે. તો આલેખ વક્ર છે, પેલામાં સુરેખ હતો તો વી અચળ હતો. હવે વી અનિયમિત, ક્યારેક વધુ છે ઓછો છે, પણ પોઝિટિવ છે કે નેગેટિવ એ ખાસ ચેક કરવાનું છે કે અહીંયા વી પોઝિટિવ છે કે નેગેટિવ. તો વી પોઝિટિવ છે કે નેગેટિવ એ જોવા માટે તમે શું કરશો? તો કે સર અહીંયા આગળ હું કે બનાવો સ્પર્શક. હા, બનાવી દઈએ, ચલો. હું આમ સ્પર્શક બનાવવા જાઉં, અહીંયા આગળ એક્ઝેક્ટ સ્પર્શક બનાવ્યો તો આ મારો θ1 બન્યો. હજી કોઈ વિદ્યાર્થી મને કે ના સર અહીંયા સ્પર્શક બનાવો. ઓકે, અહીંયા બનાવી દઈએ. તો આ પ્રમાણે સ્પર્શક બનાવવા જાઉં તો θ બદલાયો. બદલાય. હજુ કોઈ વિદ્યાર્થી કે સર અહીંયા સ્પર્શક બનાવો. ઓકે, અહીંયા બનાવી દઈએ. તો સ્પર્શક આ પ્રમાણે બનાવું છું હું. અહીંયા બનાવું. થીટા થીટા થીટા. સમજ પડે છે ને? તો અલગ અલગ થાય છે. અહીંયા ધારો કે હું θ1 લઉં, અહીંયા θ2 લઉં, અહીંયા θ3 લઉં. તો θ3 શું થાય છે? વધે છે, વધે છે, વધે છે. θ3 વધે છે, એનો મતલબ કે વેગ વધે છે. θ વધે એટલે વેગ વધે ને, ઢાળ વધે. પરંતુ એ છે તો લઘુકોણ જ છે ને. લઘુકોણ છે એનો અર્થ શું થયો? હા, કે એ પોઝિટિવ છે. યાદ રહેશે? તો અહીંયા અહીં θ લેસ ધેન 90 હોવાથી વી કેવો છે? પોઝિટિવ. આપણે ચિહ્નથી જ મતલબ છે અત્યારે. વી પોઝિટિવ. તો આને જો, કારણ કે તમે જાણો છો, મેં હમણાં તમને સમજાવ્યું કે જ્યારે આ પ્રકારે જેટલા પણ ગ્રાફના સ્પર્શક આવે ને, આ બધા કેવા આવે? પોઝિટિવ આવે. અને આ પ્રકારે સ્પર્શક આવે તો નેગેટિવ આવે. યાદ રહેશે ને તમને? ઓકે, તો આ આલેખ માટે કેટલાક કી પોઈન્ટ યાદ રાખો. 1, θ less than 90, this implies that V positive. V કેવો? પોઝિટિવ.
વી પોઝિટિવ હોય તો એ પણ પોઝિટિવ, વી વધે તો એ વધે કે નહીં? અહીંયા વી ધન છે તો એ પણ કેવો છે? પોઝિટિવ. એ પોઝિટિવ ને એ વધે તો ખાસ યાદ રાખજો, બંનેના ચિહ્નો ખાસ સમજજો. એ પોઝિટિવ અને વી પોઝિટિવ તો વી વધે છે. પોઝિટિવનો અર્થ એવો નથી કે વધે, ઘટતું પણ હોય. 50 મીટર પ્રતિ સેકન્ડમાંથી 30 મીટર પ્રતિ સેકન્ડ આવે તો ઘટે પણ છે, સમજો, ઘટે પણ છે. બીજો અહીંયા થીટા પણ વધે છે, થીટા વધે એટલે વી વધે છે. હું તમને હજુ બહુ શોર્ટ ટ્રીક આપીશ જેનાથી તમારા મનમાં એક્ઝેક્ટ ક્લિયર થઈ જાય. ચલો બીજો એક ગ્રાફ બનાવો. ગ્રાફ થોડો આ પ્રમાણે બનાવી દે. ચલો આ પ્રમાણે બનાવ્યો. હવે ચલો સ્પર્શક બનાવો. હવે મારે ગ્રાફ બનાવતા પહેલા હું એને એમ કરું કે આ લાઈનને થોડુંક લંબાવી દઉં, કારણ કે કદાચ મારે રેફરન્સ જોઈએ તો જરૂર પડે ને. સ્પર્શકમાં મારે કદાચ રેફરન્સની જરૂર પડે તો ચલો હું સ્પર્શક બનાવવા ઈચ્છું છું. હું અહીંયા સ્પર્શક બનાવું. અહીંયા ઓકે. તો સ્પર્શક કયો થયો? આ રહ્યા. અહીંયા સ્પર્શક બનાવવા ઈચ્છો તો કેવો થશે સ્પર્શક? અહીંયા સ્પર્શક બનાવવા ઈચ્છો તો અહીંયા જો થીટા કેવો છે? આ ટી ની લાઈન સાથે, એસ વર્સસ ટી ના ગ્રાફ સાથે. થીટા કેવો છે? આ બાજુ. આ બાજુ ના મપાય, આ બાજુ તો આમ ગ્રાફ હોય તો મપાય. અહીંયા થીટા 1, થીટા 2, થીટા 3. બરાબર. જો આના માટે પણ લખી દઈએ, જો થીટા ગ્રેટર ધેન 90 તો વી ઇઝ ઇક્વલ્સ ટુ નેગેટિવ વી. નેગેટિવ વી થશે. હવે વી નેગેટિવ હોય, વીમાં જો થીટા હવે શું થઈ રહ્યો છે? સતત ઘટી રહ્યો છે. સતત ઘટે એટલે વી ઘટી રહ્યો છે, મતલબ એ પણ કેવો હોય? નેગેટિવ. વેગમાં ઘટાડો થાય તો પ્રવેગ નેગેટિવ થાય ને. એનો મતલબ કે વી નેગેટિવ અને એ નેગેટિવ તો વેગમાં વધારો. આ પણ વેગ શું થઈ રહ્યો છે? વેગ વધી રહ્યો છે. વેગ વધી રહ્યા છે. અહીંયા જો આપણે એસ વર્સસ ટી ના બે ગ્રાફ લીધા છે. આ બે ગ્રાફ પરથી આપણે ઝડપ વધશે કે ઘટશે એનો અંદાજો મારીએ. તો પહેલી વાત તો મેં તમને સમજાવ્યું હતું એ પ્રમાણે અહીંયા અંતર્ગોળ ક્યાં છે? ઉપરની તરફ છે. અંતર્ગોળ ઉપરની તરફ હોય તો એ શું હશે? ધન. ધન. એનું ચિહ્ન ધન. તો અહીંયા પહેલું જ લખીએ આ ગ્રાફ માટે. બરાબર. અંતર્ગોળ ઉપર તો એ કેવો છે? પોઝિટિવ. પહેલી વાત આપણને ખબર પડી ગઈ. હવે વી નું ચિહ્ન લેવું છે તો વી ના ચિહ્ન માટે એક એંગલ ની વાત કરો. એંગલ માટે સ્પર્શક દોરીશું. યાદ છે ને? વી ના ચિહ્ન માટે એંગલ, એંગલ માટે સ્પર્શક દોરીશું. સ્પર્શક આપણે આ પ્રમાણે દોરીએ. સ્પર્શક દોરવાને લંબાવું થોડો. તો આ લાઈનને જો પાછળ લંબાવીશ તો થીટા લઘુકોણ મળશે. થીટા કેવો મળશે? લઘુકોણ નહીં, થીટા ગુરુકોણ મળશે. હંમેશા ભૂલ ના કરતા. તમે જ્યારે એંગલ દોરો ને તો આ બાજુ એક લાઈન ના આવી જોઈએ, લાઈન સિવાય આ તરફ થીટા બનશે. સમજો છો ને? તમે અહીંયા એંગલ દોરશો ત્યારે જો અહીંયા એંગલ દોરશો ત્યારે તમે આ લેશો ને, આ તો નહીં લો ને. બરાબર. તો એ પ્રમાણે તમારે ધ્યાન રાખવાનું કે થીટા શું છે. તો અહીંયા થીટા આપણને
અહીંયાથી આ ઉપર ધન છેડા સાથે લઈએ તો આ રહ્યું થીટા લઈ લેશું, તો થીટા 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 ગ્રેટર દેન 90, તો વી કેવો થશે? નેગેટિવ. એ અને વી ના ચિહ્નો વિરુદ્ધ હોય તો વી વધશે કે ઘટશે? ઘટશે. યસ, એ અને વી ના ચિહ્નો, એ અને વી ના ચિહ્નો વિરુદ્ધ હોવાથી ઝડપ ઘટશે. ઓકે, હવે અહીંયા સમજો. અહીંયા એ જ અંતર્ગોળ ઉપર છે કે નીચે? અંતર્ગોળ નીચે, તો એ કેવો હશે? માઇનસ. એ નેગેટિવ. અંતર્ગોળ ઉપર, તો એ કેવો મળશે? સોરી, અંતર્ગોળ નીચે. અંતર્ગોળ નીચે, તો એ કેવો મળશે? નેગેટિવ. હવે સ્પર્શક દોરીને વી નું ચિહ્ન મેળવો. સ્પર્શક દોરીને વી નું ચિહ્ન મેળવો, તો અહીંયા તમે સ્પર્શક દોરો છો, તો થીટા ગ્રેટર દેન 90, થીટા ગ્રેટર દેન 90, તો વી પણ કેવો થાય? નેગેટિવ. એ અને વી ના ચિહ્નો સમાન, તો વેગ વધશે, મતલબ ઝડપ વધશે. એ અને વી ના ચિહ્નો સમાન, તો ઝડપ કેવી થશે? વધશે. મતલબ કે જો એ અને વી ના ચિહ્નો સમાન હોય તો ઝડપ વધે, એ અને વી ના ચિહ્નો વિરુદ્ધ હોય તો ઝડપ ઘટે. આ વાત ખાસ ધ્યાન રાખજો, ને આ વાતનો ઉલ્લેખ આપણે કરી ચૂક્યા છીએ હમણાં થોડી વારમાં. હવે થોડાક પ્રશ્નોની ચર્ચા કરીએ, જેથી તમે એમાં આ કન્સેપ્ટ યાદ રાખજો. કન્સેપ્ટ યાદ રાખશો તો ઓટોમેટિક તમે પ્રશ્નોના જવાબ આપી શકશો. ચલો આપણે પ્રશ્ન લઈ લઈએ. ક્વેશ્ચન, આપણી પાસે એક આલેખ આપી દીધો છે, જે આલેખ S વર્સસ T નો છે. આપણે બનાવી દઈએ ફટાફટ. S વર્સસ T નો આલેખ, મતલબ આવો આલેખ, આવો આલેખ આપી દીધો છે, અને તમને એવું કહ્યું છે કે આપેલ આલેખને અનુરૂપ V વર્સસ T નો આલેખ કયો છે? ઓપ્શન્સ આપી દીધા છે તમને. આ પ્રમાણે આપી દીધો છે. બધા V વર્સસ T ના ગ્રાફ છો. V વર્સસ T, V વર્સસ T, V વર્સસ T, V વર્સસ T. અહીંયા મેં કહ્યું એ પ્રમાણે યાદ રાખજો કે અંતર્ગોળ ઉપરની તરફ, હવે બધું લખવાનું ના હોય, અંતર્ગોળ ઉપરની તરફ, તો એ કેવો છે? પોઝિટિવ. સીધે સીધો લખી શકો. તમે સ્પર્શક બનાવો, સ્પર્શક બનાવો આ રીતે. થીટા કેવો બને છે? લઘુકોણ. થીટા લેસ દેન 90, 90, તો પછી વી પણ કેવો થાય? પોઝિટિવ. મતલબ વી વધે છે, રાઈટ? વી માં વધારો થાય. એ પોઝિટિવ. ચલો એ તો વી વર્સસ ટી નો ગ્રાફ છે, તો વી પોઝિટિવ છે. વી પોઝિટિવ કઈ કઈ જગ્યા છે? જો આમાં વી નેગેટિવ છે એટલે આ નહીં આવે, આમાં વી નેગેટિવ છે, આ નહીં આવે, આમાં વી નેગેટિવ છે, આ નહીં આવે, વી પોઝિટિવ વાળો. પછી વી વધે છે તો આમાં વી વધે છે. ઓકે, તો ધીસ શુડ બી રાઈટ આન્સર. જ્યારે તમારા મનમાં આ ખ્યાલ ક્લિયર હશે
ક્રિસ્ટલ ક્લિયર આ ખ્યાલ હશે તમારા મનમાં કે અંતર્ગોળ ઉપરની તરફ એ પોઝિટિવ, પછી થીટા લેસ દેન 90 વી પોઝિટિવ, અને બંનેના ચિહ્નો સરખા વી વધે. જો આમાંય વી વધે છે, બરાબર, આમાં વી, આ બંનેમાં વી વધે છે, પણ વીનું મૂલ્ય પોઝિટિવ ઉપર છે, આમાં પોઝિટિવ નેગેટિવ છે. એટલે આ બધાના આધારે તમને ખ્યાલ આવી જાય કે ગ્રાફ કયો છે વી વર્સસ ટી નો. હવે આ કન્સેપ્ટ તમે સમજશો ને તો જ આ તમને આવડશે, નહીતર ઘણી વખત તમે મિસ્ટેક કરી લેશો. ઓકે, એક બીજી વાત આની અંદર ને અંદર, સુરેખ આલેખ હોય તમારી પાસે. સુરેખ આલેખની આપણે ચર્ચા આગળ કરી તો ચૂક્યા જ છીએ, છતાંય કહી દઉં તમને કે સુરેખ આલેખ આપી દીધો હોય તમને. આમ સુરેખ આલેખ આપી દીધો. સુરેખ આલેખમાં તમે જોશો તો ઢાળનો વિચાર કરો. થીટા 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 એસ વર્સસ ટી માં તો ટેન થીટા અચળ થાય, અચળ. ટેન થીટા અચળ એટલે ઢાળ અચળ, ઢાળ અચળ એટલે વેગ અચળ. વેગ અચળ હોય, જો વી અચળ તો એ બરાબર 0 થાય. થાય ને? આપણે એ વિશે જાણતા હતા, જો કોન્કેવ અપવર્ડ અંતર્ગોળ ઉપરની તરફ હોય તો એ ધન, અંતર્ગોળ નીચેની તરફ હોય તો એ ઋણ, અને જો આલેખ સુરેખ હોય તો એ 0. એ 0. કારણ કે આલેખ સુરેખ હોય તો શું થશે? તો કે સર વી અચળ હોય, વી અચળ એટલે વી નો ફેરફાર થાય જ નહીં. અંતિમ અને પ્રારંભિક નું મૂલ્ય કેવું થાય? સરખું થાય. ને અંતિમ અને પ્રારંભિક નું મૂલ્ય સરખું થાય તો એ કેવો થાય? 0. આ વાતને તમે પછી ફક્ત આના માટે નહીં, તમે આમાં પણ લઈ શકો. તમને આમ ગ્રાફ પૂછ્યો છે, બરાબર, કે આમાં, તો આમાં પણ તમે જુઓ ને, બેઝિકલી તો એ જ છે ને. ભલે થીટા નેગેટિવ હોય, ભલે વધતું હોય તો એ થીટા, હા, ટેન થીટા અચળ, હા, ઢાળ અચળ, તો વેગ અચળ, તો એ શું થશે? 0. ભલે પોઝિટિવ હોય કે નેગેટિવ હોય. આપણો આલેખ સુરેખ હોય, મેં આગળ નોંધ લખાવી છે કે સુરેખ આલેખ માટે વી વધે અને એ 0 થાય. વાત એની જ છે. સુરેખ આલેખ માટે વી અચળ, વી અચળ, તો એ શું થશે? 0 થશે. ઓકે, વી વધે ને વી અચળ. તો એના આધારે એક પ્રશ્ન લઈએ, ક્વેશ્ચન. આપણી પાસે એક આલેખ આપેલો છે. હવે તમે વિચારીને જવાબ આપજો. તમારે વિચારવાનો છે. પોઝ કરી અને તમારે વિચારવાનો, અને વિચારીને પછી મને જવાબ આપવાનો. ઓકે, હા હા. અહીંયા કોન્કેવ બનાવીએ. કોન્કેવ કેવો બનાવી દઈએ? એક કામ કરી દઈએ ને, હા, ડાઉનવર્ડ બનાવે. આ ક્યાં આવી ગયો? કોન્કેવ ડાઉનવર્ડ બનાવી દઈએ. એસ વર્સસ ટી નો ગ્રાફ બનાવીએ. ઓકે, તો લખી દઈએ કે એસ વર્સસ ટી ના આલેખને અનુરૂપ વી વર્સસ ટી નો આલેખ શોધો. ઓપ્શન્સ: વી વર્સસ ટી નો ગ્રાફ, એસ વર્સસ ટી ના વિરુદ્ધ વી વર્સસ ટી નો ગ્રાફ. ઓકે, તો પોઝ કરીને તમે ટ્રાય કરો. જો અહીંયા આગળ આપણે અહીંયા આગળ બે ભાગ પાડી દે, એના બે ભાગ પાડી દઈએ. એમાં બે છે. એક આપણું પોઝિટિવ ડાયરેક્શન. પોઝિટિવ ડાયરેક્શન કેમ કહું છે તમે સમજી શકો છો કે જ્યારે હું અહીંયા સ્પર્શક બનાવું ને, સ્પર્શક બનાવો અહીંયા આગળ, તો જો થીટા લેસ દેન 90 થાય છે, રાઈટ? અને અહીંયા સ્પર્શક બનાવું હું, તો થીટા ગ્રેટર દેન 90. મતલબ આટલા વિભાગમાં વી
ધન છે, રાઈટ. આટલા વિભાગમાં વી ઋણ છે. અને ઉપર સ્પર્શક બનાવતો તો સમાંતર નીકળે ને. ઉપર સ્પર્શક બનાવે તો શું થશે? સમાંતર બનશે. તો અહીંયા વી કેટલો થશે? 0. એવો કોઈ છે કે જેમાં વી ધન હોય પછી 0 થાય અને વી ઋણ હોય? યસ, વી ધન હોય, 0 થાય ને વી ઋણ હોય. કારણ કે અહીંયા જો પોઝિટિવ ડિરેક્શનમાં વી પોઝિટિવ છે, અહીંયા પોઝિટિવ છે, બંને પોઝિટિવ છે, એટલે આ આલેખ તો થાય જ નહીં, રાઈટ. આમાં પણ વી પોઝિટિવ છે ને, અને વી પોઝિટિવ છે, તો આ આલેખ ન થાય. આમાં પહેલામાં વી પોઝિટિવ છે અને બીજામાં વી કેવો છે? નેગેટિવ. તો પહેલામાં વી પોઝિટિવ અને વી નેગેટિવ એવો આ જ ઓપ્શન છે, કારણ કે આમાં પહેલા વી કેવો છે? નેગેટિવ, અને વી કેવો છે? પોઝિટિવ. તો આ પણ ઓપ્શન શક્ય નથી. ધીસ ઇઝ ધ રાઈટ આન્સર. સમજ પડે છે ને? જો આટલા વિભાગમાં વી પોઝિટિવ, પછી ઘટીને 0 થાય, ઘટે છે એ વાત ચોક્કસ. ધન તો છે પણ ઘટે છે, ધન છે પણ ઘટે છે, પછી શું થઈ જાય? 0 0. ને પછી નેગેટિવ ડાયરેક્શનમાં વધે છે, તો નેગેટિવ ડાયરેક્શનમાં વધે છે, વેલ્યુ નેગેટિવ છે. સમજ પડે છે ને? તો ધીસ ઇઝ અવર રાઈટ ઓપ્શન. હવે ઘણા એવા આલેખ પણ આવે છે કે જે આલેખમાં તમને અલગ પ્રકારે પ્રશ્નો પૂછે. ફોર એક્ઝામ્પલ આ પ્રમાણે તમને આલેખ પૂછી લે. પ્રશ્ન તમને આલેખ આ પ્રમાણે પૂછી લે. આમ આપણે એક વખત ઓછું બનાવીએ, એમ કરીએ. એક વખત ઓછું બનાવીએ, બે જ બનાવીએ, આટલું જ બનાવીએ. આટલા સુધી જ બનાવીએ. સમય લખી લઈએ અહીંયા આગળ. મતલબ આ જે છે અલગ અલગ પોઈન્ટ્સ દર્શાવી દઈએ. એક આ પોઈન્ટ, એક આ પોઈન્ટ, એના ટોપ મોસ્ટ પોઈન્ટ છે ને, એ બધા ટોપ મોસ્ટ પોઈન્ટ દર્શાવી દઈએ. અને આ ટોપ મોસ્ટ પોઈન્ટ બધા માટે સરખું છે, બરાબર. આ એસ વર્સસ ટી નો ગ્રાફ છે, અને 0 5 10 15 20. પ્રશ્ન એવો પૂછે છે કે આપેલ એસ વર્સસ ટી ના આલેખમાં પદાર્થનો વેગ કયા કયા સમયે શૂન્ય થશે? હું ઓપ્શન નથી લખતો, બરાબર, ઓપ્શન નથી લખતો. પણ આવા ગ્રાફમાં તમારે શું કરવાનું કે પદાર્થનો વેગ 0 ક્યારે થાય? જ્યારે પદાર્થ સ્થિર થાય. એસ વર્સસ ટી ના ગ્રાફમાં અહીંયા તમે ગ્રાફ દોરો, અહીંયા સ્પર્શક દોરો, બરાબર. હા, અહીંયા ગ્રાફ દોરો અને અહીંયા સ્પર્શક દોરો. 5 10 15 અને 20 સેકન્ડે દેખાય છે. કારણ કે આ જગ્યાએ v બરાબર 0 હશે, v બરાબર 0 હશે, આ જગ્યાએ v બરાબર 0 હશે, આ જગ્યાએ v બરાબર 0 હશે. તો આ આલેખમાં પદાર્થ આ જગ્યાએ સ્થિર હશે. ખબર છે, ટી નો સમાંતર આલેખ હોય તો પદાર્થ કેવો હોય? સ્થિર હોય. તો લખી દઈએ ટી બરાબર 5 10 15 અને 20 સેકન્ડ આગળ પદાર્થ સ્થિર એટલે કે તેનો વેગ શૂન્ય થશે, શૂન્ય થશે. આટલી વાત યાદ રાખજો. રહી જશે વાત યાદ? હવે એક મેં પ્રશ્ન જોયો તો બીજો, એ પ્રશ્નને સાથે સાથે જ લઈ લો. એક કોમ્પિટિટિવ એક્ઝામમાં જોયો તો,
કે આ પ્રકારે શું આ ગતિ શક્ય છે? હા, એસ વર્સસ ટી. શું આ ગતિ શક્ય છે? વિચારો તમે કે આ તરફ અહીંયા આગળ પદાર્થનું સ્થાન લો. આ સમય એક સમય લઈ લીધો, ચલો ને ટી સમય આ લઈ લીધો. એ સમય પદાર્થનું સ્થાન લેવું છે તો તમે શું કરશો? અહીંયાથી સીધે સીધું આ દોરશો. તો ટી સમય પદાર્થનું સ્થાન અહીંયા પણ છે અને અહીંયા પણ છે. એક જ સમય પદાર્થ બે જગ્યાએ તો હોઈ શકે નહીં. વિચારો કે એક જ પદાર્થ ટી સમય આ જગ્યાએ છે, માનો કે ઉગમ બિંદુથી, અને બીજું આ જગ્યાએ છે. તો એક જ સમય પદાર્થ ધારો કે 5 મીટર અંતરે છે અને 20 મીટર અંતરે છે. આવું બને? એક જ પદાર્થ અહીંથી 5 મીટર અને અહીંયાથી 20 મીટર હોય? ના બને. તો લખી શકાય કે એક જ સમયે એક પદાર્થ બે સ્થાને હોઈ શકે નહીં. તેથી તેની આ ગતિ શક્ય નથી. તેથી તેની આ ગતિ શક્ય નથી. ઓકે, ખ્યાલ આવશે ને? હજુ આપણે એક પ્રશ્ન લઈએ. જેટલા પ્રકારના પ્રશ્નો પૂછવાની શક્યતા છે ને એટલા પ્રશ્નોની આપણે ચર્ચા કરી લઈએ. ચલો, અહીંયા પ્રશ્ન બીજો લઈએ, એક MCQ. એસ વર્સસ ટી નો ગ્રાફ આપેલો છે. જેટલી પોસિબિલિટી વાળા પ્રશ્નો છે એટલા બધા હું તમને કરાવી દઉં છું. પછી બીજા કોઈ પૂછાય તો તમારે ડાઉટમાં મને પૂછી લેવા. આ પ્રકારે એસ વર્સસ ટી નો ગ્રાફ બનાવું છું હું. એસ વર્સસ ટી નો ગ્રાફ આ પ્રમાણે બનાવીએ. ચલો, એસ વર્સસ ટી નો ગ્રાફ. એસ વર્સસ ટી નો ગ્રાફ. અને આપણને કહ્યું છે કે એસ વર્સસ ટી ના આલેખને અનુરૂપ વી વર્સસ ટી નો આલેખ દોરો. મતલબ એસ વર્સસ ટી ના આલેખને અનુરૂપ વી વર્સસ ટી નો આલેખ દોરો. તમને ઓપ્શન્સ આપી દીધા છે. ચલો, ઓપ્શન એ, ઓપ્શન બી, ઓપ્શન સી, ઓપ્શન ડી. અલગ અલગ આપી દીધા છે. બરાબર, આપણે એ બધા ઓપ્શન બનાવી દઈએ. એક આ પ્રમાણે આપી દીધો છે, આ બનાવી દઈએ. ચલો, કહી શકો એસ વર્સસ ટી નો ગ્રાફ. પહેલી વાત તો એસ વર્સસ ટી નો ગ્રાફ સુરેખ છે. સુરેખ હોય તો વી અચળ, વી અચળ હોય. વી અચળ હોય એટલે અચળનો અર્થ શું થયો? સીધી રેખા હશે. એટલે સીધી રેખા આ બે તો હોઈ શકે નહીં. આ બે કેન્સલ થઈ ગયા. સીધી રેખા છે એ બી ટી ના સાથે નહીં. સોરી, વી વર્સસ ટી બધામાં લખવાનું રહી ગયું. વી વર્સસ ટી, વી વર્સસ ટી, વી વર્સસ ટી. અહીંયા નહીં, એટલે સીધી રેખા હશે. બરાબર. બીજું, એનું મૂલ્ય, હા, ધન હશે કે ઋણ? ઢાળ શોધો. ઉપર જાય છે તો ઢાળ કેવો હોય? ધન હોય. તો વી નું મૂલ્ય કેવું હશે? ધન હશે. તો આ બે માંથી કયો ઓપ્શન આવે? એ ઇઝ રાઈટ આન્સર. સમજો, આમ જાય. મેં તમને પહેલા બી કહ્યું છે, આમ જેટલી રેખા હશે એ બધાનો આલેખ ધન. મતલબ વેગ ઢાળ ધન, ઢાળ ધન હોય તો વી પ્લસ, વી પ્લસ હોય તો પછી આન્સર તો આપણો આ જ આવશે ને. ઓકે, એટલે ઇન શોર્ટ એસ વર્સસ ટી ના જેટલા પણ ગ્રાફ છે એ બધા ગ્રાફના ફંડા મેં તમને શીખવાડી દીધા. બરાબર. કોઈ પણ પ્રશ્ન આવે તો તમારે ફક્ત સમજવાનું છે, સમજીને એનો ઉકેલ મેળવવાનો છે. ઓકે, આપણે
S વર્સસ T ના ગ્રાફ જોયા. હવે જોઈએ V વર્સસ T ના ગ્રાફ. હા યસ, V વર્સસ T એટલે વેગ વિરુદ્ધ સમયના આલેખો. આપણે સુરેખ આલેખથી શરૂઆત કરીએ. ધારો કે આપણી પાસે એક આલેખ છે આ પ્રમાણે. વેગ વિરુદ્ધ સમયનો આલેખ. આ પ્રમાણે આપી દીધો છે. વેગ વિરુદ્ધ સમયનો આલેખ. તો વેગ વિરુદ્ધ સમયના આલેખમાં આલેખનો ઢાળ લઈએ. ચલો પહેલા તો આ થીટા લઈએ ને, થીટા આલેખનો ઢાળ. જેને આપણે શું કહીએ છીએ? tan થીટા. જો થીટા ન આપેલો હોત તો ઓફકોર્સ તમે 2 પોઈન્ટ લેતા. કેવા? પેલામાં લીધા હતા એ પ્રકારે જ, બરાબર. ધારો કે મેં પહેલા આ પોઈન્ટ લીધો, એક આ પોઈન્ટ લીધો, એને અનુરૂપ અહીંયા તમે લંબ દોરો છો, અહીંયા તમે લંબ દોરો છો, અહીંયા એને અનુરૂપ લંબ દોરો છો, સિમિલરલી અહીંયા લંબ દોરો છો અને અનુરૂપ અહીંયા લંબ દોરો છો. તો આપણને અહીંયા જે આ મળે છે ભાગ, એમાં આ મળે છે V2, આ મળે છે V1. સિમિલરલી T1 અને T2. એ જ આલેખનો ઢાળ લઈએ. આનો ઢાળ V2 માઇનસ V1 અપોન T2 માઇનસ T1. જો આને ડેલ્ટા V કહીએ ને આને ડેલ્ટા T કહીએ તો આ તો પ્રવેગ થશે. પ્રવેગ, વેગમાં થતો ફેરફાર. તો V વિરુદ્ધ સમયનો આલેખનો ઢાળ, V વિરુદ્ધ T ના આલેખનો ઢાળ. આ 2 પોઈન્ટ યાદ રાખજો. ઢાળ શું આપે છે? પ્રવેગ આપે છે. પહેલો કી પોઈન્ટ યાદ રહેશે. ધીસ ઇઝ ધ કી પોઈન્ટ કે V વિરુદ્ધ T નો આલેખનો ઢાળ આપણને શું આપે છે? પ્રવેગ આપે છે. પહેલો મુદ્દો. બીજો મુદ્દો, ધારો કે તમને V વિરુદ્ધ T નો આલેખ આ પ્રમાણે આપી દીધો છે. અને કોઈ વેગ માટે કોઈ વેગ તમને આમ આપી દીધો છે, જેનું એક મૂલ્ય અહીંયા છે, બીજું મૂલ્ય અહીંયા છે. એ જ આપણે પહેલામાં લીધું એ પ્રમાણે 20 અને 5. તો V વિરુદ્ધ T ના આલેખનો ઢાળ તમે નીકાળો તો શું થશે? તો એ આટલો થશે. V વિરુદ્ધ T ના આલેખ ક્ષેત્રફળ x અક્ષ સાથે ઘેરાયેલું ક્ષેત્રફળ નીકાળો તો આટલું થશે. આને શું કહીશું? x અક્ષ અથવા ટાઈમ લાઈન. V વિરુદ્ધ T નો આલેખ છે તો સમયની રેખા સાથે x અક્ષ સાથે ઘેરાયેલું ક્ષેત્રફળ. મેં શીખવાડેલું છે. શું આપે છે? x અક્ષ સાથે ઘેરાયેલું ક્ષેત્રફળ સ્થાનાંતર આપે છે. શું આપે છે? સ્થાનાંતર. લખીએ V વિરુદ્ધ T. આ બીજો હેશટેગ પોઈન્ટ. V વિરુદ્ધ T ના આલેખના 2 હેશટેગ પોઈન્ટ છે. પહેલો પોઈન્ટ છે હા આલેખનો ઢાળ પ્રવેગ આપે છે. બીજું V વિરુદ્ધ T ના આલેખનો ઢાળ ના આલેખનો x અક્ષ એટલે T અક્ષ લખો તો ચાલે ને, જેના ઉપર T છે એ અક્ષ સાથે ઘેરાયેલું ક્ષેત્રફળ. સ્થાનાંતર આપે છે. શું આપે છે? સ્થાનાંતર આપે છે. કઈ રીતે? તો O A B નું ક્ષેત્રફળ. O A B નું ક્ષેત્રફળ એટલે 1/2 AB ગુણ્યા OB. OB 1/2
AB નું માપ કેટલું છે 20. એનો એકમ શું છે મીટર પર સેકન્ડ. તો હું પાછળ લખી દઉં મીટર પર સેકન્ડ. મીટર પર સેકન્ડ. અને OB કેટલો છે 5. એનો એકમ સેકન્ડ. સેકન્ડ સેકન્ડ જતા રહે. 2 દાન 20 એટલે 50 મીટર, જે શું દર્શાવે છે સ્થાનાંતર. ઓકે, જે સ્થાનાંતર આપે છે. સ્થાનાંતર આપે છે. ઇઝ ધેટ ક્લિયર? બી વર્સેસ ટી ના ગ્રાફના બે કી પોઈન્ટ યાદ રાખજો. એક તો એનો ઢાળ પ્રવેગ આપે છે, બીજો એના ટી રેખા સાથે એક્સ અક્ષ સાથે, એટલે જે એક્સ અક્ષ ઉપર ટી જ લઈએ છે તો ટી જેના પર છે એ અક્ષ સાથે ઘેરાયેલું ક્ષેત્રફળ સ્થાનાંતર આપે છે. જો આટલી વાત યાદ રાખશો તો તમે આરામથી આના પણ દાખલાઓનો ઉકેલ મેળવી શકશો. ચલો આપણે દાખલો લઈ લઈએ, એક પ્રશ્ન લઈ લઈએ. તમને વી વર્સેસ ટી નો ગ્રાફ આપેલો છે અને ઘેરાયેલું ક્ષેત્રફળ. વી વર્સેસ ટી નો ગ્રાફ બનાવી દઈએ. ઓકે, અને એક ગ્રાફ આ રીતે આપી દીધો છે. મૂલ્યો લઈ લઈએ. 0, 5, 10, 0, 5, 10, અહીંયા પણ 10, અહીંયા પણ 10. ને આપણને કહ્યું છે કે સ્થાનાંતર S બરાબર ખાલી જગ્યા કેટલું થશે? અહીંયા સ્થાનાંતર શોધવું હોય તો શું કરશો? એ જ આના વડે ટી રેખા દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ શોધવાનું છે. ટી રેખા દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ એટલે આપણે આટલું ક્ષેત્રફળ શોધવું પડશે. આ રહ્યા. અને એક ધારો કે આને આપણે અહીંયા લઈ લઈએ તો આ રહ્યા ક્ષેત્રફળ શોધવું પડશે ને. બંને ક્ષેત્રફળ તો શોધવા પર જ્યાં સુધી પદાર્થે ગતિ કરે છે એના ટી રેખા સાથે ઘેરાયેલા ક્ષેત્રફળ, કારણ કે આપણો આલેખ કહે છે વી વર્સેસ ટી નો. તો સ્થાનાંતર S બરાબર, બોલો અહીંયા કેટલા ક્ષેત્રફળ છે? 2. 2 ત્રિકોણ બને છે. કયા? એક આ રહ્યો અને એક. આને નામ આપી દઈએ આપણે, બરાબર? તો નામ આને આપીશું A, B, C અને D નામ આપીએ. O તો છે જ. તો 2 ત્રિકોણ છે. ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ BCD નું ક્ષેત્રફળ. મૂલ્ય લખ્યા છે તો આ પ્લસ તો આ માઇનસ 10 થશે. તો આનું ક્ષેત્રફળ કેટલો થયો? 1/2 પાયો ગુણ્યા વેધ 10 ગુણ્યા 5 અને કૌંસમાં કરી લઈએ વત્તા 1/2 ગુણ્યા -10 5. રાઈટ? તો આ કેટલા થશે? +25 -25 તો 0. સ્થાનાંતર S શું થાય? 0. એનો અર્થ શું થયો? પદાર્થ એક સ્થાને ગયો અને ફરી પાછો ત્યાંનો ત્યાં આવ્યો, એટલે સ્થાનાંતર કેટલું થઈ ગયું? 0 થઈ ગયું. S વર્સસ T નો ગ્રાફ છે. ઓકે, તો ઇન શોર્ટ અંતર, આના પરથી અંતર શોધવાનું કે આવો નવો એક આલેખ લઈ લઈએ આપણે ને એના પરથી અંતર શોધવાનું કે અથવા આના અંદર જ તમને અંતર પણ શોધવાનું કહેશે કે તો શું કરશો? બોલો. અંતર શોધવાનું કે તો સ્થાનાંતર તો શોધી, અંતર એટલે કે પથ લંબાઈ. પથ લંબાઈ શોધવાનું કે તો શું કરશો? બંનેના માનાંક કરી દેશો. સેમ ગણતરી આવે પણ તમારે શું કરી દેવાનું? અહીંયા માનાંક કરી દેવાનું. આ માનાંક ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ. કેમ તમે જાણો છો ને? હા, BCD નું ક્ષેત્રફળ. ગણતરી કરીને કેટલા આવ્યા આના? 25
25 પ્લસ -25 તો શું થશે 25 વત્તા 25 બરાબર 50 મીટર થશે 25 વત્તા 25 50 મીટર ઇન શોર્ટ બી વર્સસ ટી નો ગ્રાફ આપેલો છે અને એના પરથી હવે તમને એસ વર્સસ ટી નો ગ્રાફ પૂછે તો શું કરશો આપણે એ પણ લઈ લઈએ ને થોડા પ્રશ્નો લઈ લઈએ વી વર્સસ ટી નો ગ્રાફ છે એના પરથી એસ વર્સસ ટી નો ગ્રાફ લેવો છે તો એના થોડાક એમસીક્યુ લઈ લઈએ તો એમસીક્યુ માટેનો પહેલો પ્રશ્ન તમને એક ગ્રાફ હું દોરી દઉં વી વર્સસ ટી નો એના પ્રમાણે એસ વર્સસ ટી નો ગ્રાફ લખી શકીએ કે વી વર્સસ ટી ના હમણાં મેં તમને એસ વર્સસ ટી પરથી વી વર્સસ ટી શીખવાડ્યું બરાબર વી વર્સસ ટી ના આલેખ પરથી એસ વર્સસ ટી નો આલેખ ખાલી જગ્યા છે ABC ઓપ્શન તમારે આમાં લખવાના બરાબર હું ગ્રાફ બનાવી દઉં આ આલેખને લગતા તમારા કોઈ બધા યુનિવર્સલ પ્રોબ્લેમ હશે ને બધા સોલ્વ થઈ જશે આમાં આલેખને લગતા તમારા યુનિવર્સલ પ્રોબ્લેમ બધા સોલ્વ થઈ જશે પછી કોઈ બાકી નહીં રહે આલેખ આપણે આ પ્રમાણે જ બનાવો છે અને થોડુંક નાનું કરી દઈએ ઓકે વી વર્સસ ટી આ આલેખ છે બરાબર હજી થોડુંક આમાં બનાવી દઈએ ચલો આમ પણ બનાવી દઈએ હવે આમ બનાવીએ તો એની એક્સટેન્ડેડ વેલ્યુ ચાલશે વી વર્સસ ટીમાં ઓપ્શન એ બી સી ડી અને આ પોઈન્ટ બોલો these all are S versus T ગ્રાફ તમે આમ વિચારતા હતા એમ આમ પણ વિચારી શકો બરાબર પણ આમાં 4 વખત વિચારવું પડે એટલે ફરી પાછા અહીંયા આવીએ અહીંયા વી વધે છે વી વધે છે એટલે વી પોઝિટિવ રાઈટ વી વધે એનો મતલબ શું થયો એ પણ વધે એ વધે એટલે એ પોઝિટિવ આટલા ભાગમાં વી વધે બરાબર આટલા ભાગમાં આમાં હા યસ વી અચળ હોય એટલે મેં તમને પહેલા પણ કહ્યું કે એસ વર્સસ ટી ના ગ્રાફમાં વી અચળ એટલે સીધો ગ્રાફ હોય વી અચળ હોય તો સીધો ગ્રાફ હોય એટલે ઉપરની તરફ જતો ગ્રાફ હોય બરાબર અહીંયા જો આમાં વી એ વધે એટલે ઉપરના તરફનો તો પહેલા તો નીચેના તરફ વાળો પહેલો કેન્સલ નીચેના તરફ વાળો બીજો કેન્સલ ઓપ્શનમાં 2 આવ્યા કોન્કેવ ખબર છે ને અંતર્ગોળ નીચેની તરફ વાળો બંને શું થઈ જશે કેન્સલ થઈ આ 2 આવશે હવે વી અચળ હોય તો વી અચળ વાળો આલેખ આપણો ઉપરની તરફ જતો હોય મેં તમને શીખવાડ્યું તો વી અચળ વાળો કારણ કે થીટા આપણો કોન્સ્ટન્ટ મળવો જોઈએ ને અહીંયા થીટા 0 મળે છે તો અહીંયા તો પદાર્થ સ્થિર છે અહીંયા પદાર્થ કેવો છે સ્થિર છે એટલે આ પણ કેન્સલ તો ધીસ ઇઝ અવર રાઈટ આન્સર સમજો છો જો ફરીથી એ વધે એટલે કોન્કેવ અપવર્ડ વી અચળ એટલે સીધો એસ વર્સસ ટી નો ગ્રાફ તો ધીસ ઇઝ અવર રાઈટ આન્સર સમજ પડે છે એક બીજો બતાવું ઓકે આપણે એક બીજો લઈ લઈએ એક ગ્રાફ આપણે સુરેખ આધારિત લઈએ ચલો ને સુરેખ આધારિત લઈએ સુરેખ ગ્રાફ આમ લઈ લો આ કયો ગ્રાફ છે વી વર્સસ ટી નો
એને અનુરૂપ તમારે એસ વર્સસ ટી નો આલેખ દોરવાનો છે. એ જ પ્રશ્ન અહીંયા આન્સર લખવાનો રહી ગયો હતો. આન્સર કયો હતો? એ. ઓકે, અહીંયા પણ એ જ પ્રમાણે આપણે ઓપ્શન લઈ લઈએ. એ, બી, સી, ડી બનાવી દઈએ આપણે અહીંયા આગળ. ઓકે, ઓપ્શન્સ ગ્રાફ બનાવીએ. ઓકે, પહેલી વાત તો આનો અર્થ શું થયો? વી ઘટે, આનો અર્થ ઢાળ ઋણ થાય. ઢાળ ઋણ તો વી શું થાય? ઘટે. તો એ કેવો થાય? નેગેટિવ. એ નેગેટિવ એવો કયો ગ્રાફ છે? કયો? આ તો હોય જ નહીં. આ અપવર્ડ છે, આ અપવર્ડ છે. બી ઇઝ અવર રાઈટ આન્સર. ઓકે, તો બી ઇઝ અવર રાઈટ આન્સર. મેં તમને સમજાવેલું છે કોન્કેવ નીચેની તરફ હોય તો. વેગ પ્રવેગ જ્યારે તમે વ્યવસ્થિત સમજશો ને તો તમારી મુશ્કેલી આસાન થઈ જશે, એકદમ કમ્પ્લીટલી દૂર થઈ જશે. ચલો, એક વી વર્સેસ ટી ના ગ્રાફમાં એક લાસ્ટ પ્રશ્ન લઈ લો, પછી આપણે એ વર્સેસ ટી નો ગ્રાફ લઈ અને પૂરું કરીએ. ઓકે, ચલો વી વર્સેસ ટી નો ગ્રાફ ધ્યાન આપશો. અહીંયા વી વર્સેસ ટી નો ગ્રાફ અહીંયા આપ્યો છે અને એક આ પ્રમાણે લઈ લઈએ આપણે. એક આમ લઈએ, પછી એનાથી સીધી રેખા લઈએ. મેં કોઈ બુકમાં દેખેલો છે આ દાખલો એટલે. અને વળી પાછો એક આમ લઈએ અને મૂલ્યો સરખા જ લખીએ. 0, 5, 10. 0, 5, 5, 10. 0, 5, 5, 10. આ 10 લખીએ. આ 10 થશે ને આના જેટલો જ. 10, આ 10 થશે. ચલો બોલો, અહીંયા તમને અંતર અને પથ લંબાઈ શોધો. સ્થાનાંતર અને પથ લંબાઈ. સ્થાનાંતર લખવું પડશે. સ્થાનાંતર અને પથ લંબાઈ શોધો. આના આધારે તમે લખી શકશો. તમને પણ કહું છું, સ્થાનાંતર અને પથ લંબાઈ શોધવા માટે તમારે કમેન્ટ બોક્સમાં આનો જવાબ આપજો. ઓકે, પ્લીઝ કમેન્ટ કરજો આમાં કે આનું કેટલું સ્થાનાંતર થાય અને કેટલું પથ લંબાઈ થાય. નેક્સ્ટ ટોપિક, લાસ્ટ ટોપિક ઓફ ધીસ વિડીયો, જેને કહીએ છીએ એ વર્સેસ ટી નો આલેખ. એની ખાલી માહિતી જ આપવાની છે. તમારે એ વર્સેસ ટી ના આલેખમાં કઈ જાજી વાત કરવાની છે નહીં. એ વર્સેસ ટી નો આલેખ. એ વર્સેસ ટી નો આલેખ લગભગ તમારી બુકમાં બહુ ઓછા આપેલા હશે, બહુ જ ઓછા આપેલા હશે. અને કારણ કે એ વર્સેસ ટી ના આલેખને સ્પેસિફિક નામ આપેલું. જ્યારે મેં ચેપ્ટરની શરૂઆત કરી હતી ત્યારે મેં એક શબ્દ લીધો હતો જર્ક નામનો. જર્ક. તો એસ વર્સેસ ટી નો જે ગ્રાફ છે, એ વર્સેસ ટી નો ગ્રાફ મારી પાસે મારી ડીપીપીમાં છે એક ગ્રાફ. એના આધારે તમને સમજાવી દઉં. એ વર્સેસ ટી નો ગ્રાફ ધારો કે આવો આપે છે તમને. આવો સિમ્પલ ગ્રાફ લઈએ, એ વર્સેસ ટી નો આલેખ. તો
એ વર્સેસ ટી ના આલેખનો પહેલા તો ઢાળ લઈએ. ઢાળ ઢાળ આપણને શું આપે છે? એ જ એક તો એમાં ફેરફાર થાય ને, એ વર્સેસ ટી ના આલેખમાં શું ફેરફાર થાય? તો અહીંયા A2 A1 T2 T1, તો A2 minus A1 T2 minus T1, that is delta A upon delta T. આપણને શું મળે છે? ઢાળ મળે. ઢાળ આપણને શું આપે છે? યાદ રાખજો કે આલેખનો ઢાળ વેગમાં થતો ફેરફાર. શું આપે છે આલેખનો ઢાળ? હા, વેગમાં થતો ફેરફાર. ફેરફાર આપે છે. અને આ આલેખના ઢાળને આપણે એક બીજું પણ નામ આપ્યું છે, જેને આપણે કહીશું જર્ક. જર્ક. આ ઢાળ, આ જે ઢાળ, આ આલેખ છે, આ આલેખને આપણે જર્ક તરીકે પણ કહીએ છીએ. જર્ક, જેને આપણે કહીએ છીએ ઝટકા. ઝટકો. આમ જઈને અચાનક બ્રેક લાગે. પેલી જે બ્રેક લાગે છે આપણા વાહનમાં, એ બ્રેક તો સ્ટોપિંગ ડિસ્ટન્સમાં ધીરે ધીરે ડિસ્ટન્સ કાપે છે. આ જર્કનો અર્થ શું થાય? એકદમ લોક થઈ જાય, ઓન ધ સ્પોટ વેલોસિટી 0 થાય. તો એ વખતે જે જર્ક લાગે એ જર્કનો આલેખ છે. તમને જર્કનો પૂછે કે જર્ક એટલે શું, તમારે કહી દેવાનું સર ડેલ્ટા એ અપોન ડેલ્ટા ટી, ધીસ ઇઝ જર્ક. ઓકે, તો આઈ થિંક એસ વર્સેસ ટી, વી વર્સેસ ટી અને એ વર્સેસ ટીના આલેખના બધા જ કન્સેપ્ટ તમારા ક્લિયર થઈ ગયા છે. ધ્યાનથી આ વિડીયોને જુઓ ને એના દરેકે દરેક મોમેન્ટનો સ્ક્રીનશોટ પાડી અને તમારી નોટ્સ બનાવો. ઓકે, ભણતા રહો. ઓલ ધ બેસ્ટ.